સુરત એરપોર્ટ ખાતે ભારત જોડો ન્યાય યાત્રા માટે રાહુલ ગાંધી સુરત આવ્યા હતા। એરપોર્ટ પર કોંગ્રેસના અલગ અલગ પ્રમુખો તેમજ રાજકીય હોદ્દા ધરાવતા તમામ નાનામાં નાના કાર્યકર્તાઓને મળ્યા હતા અને અભિવાદન ઝીલ્યું હતું। સુરત જિલ્લા કોંગ્રેસમાં રાહુલ ગાંધીના મળવાથી એક હૂંફ મળી આવી હતી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નજીકથી મળવાથી કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અનેરી ખુશી જોવા મળી હતી। લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ તેની જીત બરકરાર રાખવા તમામ પ્રકારનું એડીચોટીનું જોર લગાવી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રણશીંગું ફૂંકી દેવામાં આવ્યું છે। ત્યારે કોંગ્રેસના અમુક પૂર્વ નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે, એટલે ગુજરાતમાં ભાજપ તરફી માહોલ દેખાઈ રહ્યો છે, પરંતુ સાથે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ ચર્ચામાં દેખાઈ રહી છે। એવામાં આજે સુરત એરપોર્ટ ખાતે રાહુલ ગાંધી દિગ્ગજ નેતાઓને છોડીને સુરત કોંગ્રેસના કાર્યકર્તાઓને એરપોર્ટ ખાતે બોલાવીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના નાના કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો થાય તે માટે પહેલી વખત નાનામાં નાના કોંગ્રેસ કાર્યકર્તાઓને રાહુલ ગાંધીને મળવાનો મોકો મળ્યો હતો અને સ્થાનિક કોંગ્રેસ નેતા દ્વારા રાહુલ ગાંધીને મળ્યા બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પહેલી વખત જે વર્ષો જૂના કોંગ્રેસી કાર્યકર્તાઓની નોંધ લીધી છે અને રાહુલ ગાંધીને મળવાથી તેમને એક હૂંફ મળી છે। ત્યારે અમારા જનાદેશ ન્યૂઝ ચેનલમાં સંવાદદાતા અરવિંદ રાઠોડ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે ખાસ વાત શું કહે છે કોંગ્રેસી નેતા, આવો જોઈએ જનાદેશ ન્યૂઝ ચેનલ અહેવાલમાં। લોકસભા ઇલેક્શનના હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ છે તે એટી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીની જે પણ છે તે ભારત જોડો ન્યાય યાત્રા છે અને તેમાં જે રીતે ગુજરાત સહિત ભારતભરમાં જે રીતે ન્યાય યાત્રા નીકળી રહી છે અને તેમાં રાહુલ ગાંધીને જે મુજબનું સમર્થન મળી રહ્યું છે, ત્યારે સુરત પણ કેટલાક નેતાઓ સાથે મળ્યા હતા અને ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે મોટા ભાગે જોવા જઈએ તો રાજકીય પાર્ટીઓના નેતા છે તે દિગ્ગજ નેતાઓને મળતા હોય છે, પરંતુ આ વખતે રાહુલ ગાંધી છે તે એક વિસ્તારથી જે રીતે સ્થાનિક નેતાઓને મળ્યા છે, નાના કાર્યકરોને મળ્યા છે અને તેમાં એક હૂંફ પૂરું પાડવાનું કામ કર્યું છે। ત્યારે સીધું જાણીશું કે રાહુલ ગાંધી સાથેની જે મુલાકાત એરપોર્ટ ખાતે થઈ હતી કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટ સાથે। કલ્પેશભાઈ, શું કહેશો? દર વખતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને જ મળતા હોય છે, ત્યારે પાયાના નાના કાર્યકરો કે અમુક સંગઠનો તો બાકી રહી જતા હોય છે, આ વખતે તમે મળ્યા છો, કેવો અનુભવ? અમારા જીવનનો સૌથી સુખદ પ્રસંગ છે અને ખાસ કરીને આ તબક્કે અમે સુરત શહેર કોંગ્રેસના અમારા પ્રમુખ ભાઈ શ્રી ધનસુખભાઈ રાજપૂત તેમજ પ્રદેશ પ્રોટોકોલ મંત્રી અશોકભાઈનો આભાર માનશું, કેમ કે આજે 30 વર્ષથી અમે કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે। ત્યારે 30 વર્ષ જેટલો સમય કાઢવા બાદ આજે અમારા જેવા જમીની લેવલના કાર્યકર્તાને રાહુલજી સાથે પર્સનલી મળવાનો જે મોકો મળ્યો છે અમારા જીવન માટે ખૂબ જ આનંદની બાબત છે। અને હું નહીં પણ આજે રાહુલજી અમારા સુરત શહેર કોંગ્રેસના યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, NSUI, લીગલ સેલ, માઇનોરિટી સેલ, ઓબીસી સેલ તમામ ફ્રન્ટલના પ્રમુખોને રૂબરૂ મુલાકાત આપેલી હતી અને જે લોકો 2022માં ઇલેક્શન લડ્યા છે તેવા પણ તમામ ઉમેદવારોને રાહુલજીએ મુલાકાત આપી હતી। અને જેમ અગાઉ કહ્યું એમ કે અમારી માટે એક જ આ સુખનો પ્રસંગ છે કે આજે અમે અમારા રાષ્ટ્રીય નેતા જેને અમે કાયમ ટીવીમાં જોતા હોય પણ આજે અમે રૂબરૂ એમને ફેસ ટુ ફેસ મળીને અમને જે આનંદ છે એ અમે વ્યક્ત કરી શકતા નથી। બિલકુલ, શું લાગે છે તમને? કારણ કે હવે ઇલેક્શન આવી રહ્યું છે અને કોંગ્રેસમાં એક સાંધે ત્યાં 13 તૂટે જેવો ઘાટ છે, પણ આ એક મળવાથી કોંગ્રેસ કાર્યકર્તાઓને કેટલો હૂંફ મળે? મેં કહ્યું એમ કે પાર્ટી લોકસભાનું જે ઇલેક્શન આવે છે, પાર્ટી જ્યારે પણ ટિકિટ આપશે અને સુરત શહેર કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ ખભે ઉચકીને ટન દંડી ઉમેદવારના પ્રચારમાં લાગી જઈશું અને ઇલેક્શન જે આવે જાય। પણ આ વખતે રાહુલજીએ જે રીતે એક નવો ટ્રેન્ડ બહાર પાડીને જે સેકન્ડ કેડરના કાર્યકર્તાને રૂબરૂ મળવાનો જે એમને પ્રણાલી પાડી છે, એટલે તમામ કાર્યકર્તામાં જો મને જુસ્સો છે આવનારા સમયમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ વોર્ડ પ્રમુખથી લઈને ફ્રન્ટલના અને તેમજ ઝોનના પ્રમુખોને રાહુલજી ફેસ ટુ ફેસ મળવાના છે। बिल्कुल, આપણે બીજા કાર્યकर्ताओं પણ સાથે વાત કરીશું। आप बताइए किस तरह से राहुल गांधी से आप एयरपोर्ट मिले, क्या लगता है इस इलेक्शन में क्या माहौल बनेगा? नमस्कार, मेरा नाम शिवा सिंह राजपूत है। देखिए, जो आज राहुल जी भारत जोड़ो यात्रा लेके निकले हैं उसके उपलक्ष्य में जो उनकी आज एयरपोर्ट पे मुलाकात हुई, वो मुलाकात नहीं था, एक बहुत उत्साहित और बहुत अच्छा माहौल था। हमारे शहर के प्रमुख धनसुख राजपूत जी और कोठारी जी और विजय जैन जी, ये लोग सब लोग मिलके नए जो चेहरे लेके आए। जो पहले क्या था, पहले ये होता था
कि पुराने जो रिपीट होते थे हर बार वही चेहरा। राहुल जी भी मिलके एक बार ये सोचते थे कि वही चेहरा, पर बोल नहीं पाते थे। आज राहुल जी बहुत खुश थे, बहुत आनंद में थे, उल्लास था, लोगों के चेहरे पे था। राहुल जी भी लोगों से मिले और इससे ये जाहिर हो गया, ये पता चल गया आने वाला जो कार्यप्रणाली है, जो हमारे प्रमुख का जो नियति है आगे लेके चलने का, वो बहुत ही बढ़िया रहने वाला है, बहुत उत्साहित रहने वाला है। क्योंकि हमारे प्रमुख का ये कहना है कि हम वार्ड प्रमुख तक भी लेके इस मिशन को, कि वार्ड प्रमुख भी एक बार राहुल जी से मिले और उनका उत्साह बढ़ेगा, उनकी एक इच्छा जागृत होगी, उनका पार्टी में काम करने का जरिया बढ़ेगा। उस हिसाब से मैं कह रहा हूँ कि जो आज माहौल और हर्ष उल्लास था भारत जोड़ो यात्रा को लेके, और लक्ष्य जो है अभी जो लोकसभा का चुनाव आ रहा है उसे भी ध्यान में रखते हुए जो आज प्रोग्राम था, जो आगे भी जो चल रहा है वो चलता रहेगा। बट ये है कि जो भी था वो बहुत बढ़िया था, बहुत हर्ष और उल्लास के साथ सभी कार्यकर्ता खुश थे। बहुत लोग धन्यवाद भी किए जो कि कभी नहीं मिले थे राहुल जी से, ऐसे कार्यकर्ता भी आज राहुल जी से मुलाकात किए। બિલકુલ, રાહુલ ગાંધીને મળવાથી ઉત્સાહ છે. આપ શું કહેશો? કોંગ્રેસમાં એક વર્ષોથી કામ કરી રહ્યા છો, ત્યારે જોવા જાય તો છેલ્લા ઇલેક્શનના માહોલમાં કોંગ્રેસ છોડીને હજુ પણ લોકો જઈ રહ્યા છે, એટલે કોંગ્રેસની સ્થિતિ કફોડી છે. તેઓમાં રાહુલજીને તમે મળ્યા, શું કેવું લાગે? આવન જવન તો બધા પક્ષોમાં હોય છે, ફક્ત કોંગ્રેસમાં છે એક એવું ખોટું છે. બધા પક્ષોમાં આવન જવન છે, પણ મીડિયા કોંગ્રેસ વધારે બતાવે છે, એટલે માફ કરજો કે કોંગ્રેસ વધારે બતાવે છે, એટલે એને આવન જવન કોંગ્રેસ વધારે દેખાઈ રહેલી છે. આવન જવન ચાલુ રહેવાની છે, એ ચાલતું રહેવાનું છે, જેને જે યોગ્ય લાગે છે એ નિર્ણય લે છે અને આપણે એને શિરોમાન્ય કરવું પડે છે. પણ આજે રાહુલ ગાંધી સમગ્ર દેશના અંદર ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. એ ન્યાય યાત્રા જે કિસાનો સાથે અન્યાય થઈ રહ્યો છે તેની ન્યાય છે, બેરોજગારો સાથે અન્યાય થઈ રહ્યો છે તેની ન્યાય છે, યુવાનો સાથે અન્યાય થઈ રહેલો છે તેનો ન્યાય છે, આ દેશમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે તેનો ન્યાય છે, આ દેશમાં મોંઘવારી વ્યાપી ગઈ છે તેનો ન્યાય છે. એ ન્યાયને લઈને રાહુલ ગાંધી ચાલતા હોય ત્યારે આજે માહોલ બદલાયેલો છે. યુવાનોમાં રાહુલ માટે એક ઉત્સાહ વધ્યો છે, મહિલાઓમાં રાહુલ ગાંધી માટે એક ઉત્સાહ વધ્યો છે, અને કોંગ્રેસ પક્ષ આ કરશે તેની લોકોમાં આશા વધી છે. શું લાગે છે તમને આ વખતે જોઈએ? કારણ કે તમારો વર્ષોથી રાજકીય એક અનુભવ રહ્યો છે, પણ અત્યારનો જે પરિસ્થિતિ, અત્યારનો જે માહોલ ભાજપ તરફી જે પ્રમાણેનો માહોલ દેખાઈ રહ્યો ત્યારે આ વખતે શું લાગે છે? ગુજરાતના સમીકરણમાં તમને શું લાગે છે? કોંગ્રેસ કઈ જગ્યાએ? કોંગ્રેસ ગુજરાતમાં સારી એવી લડાઈ આપશે, સારા એવા માર્જિનથી કોંગ્રેસનો ઉમેદવાર જીતશે એવી અમને આશા છે. કારણ કે ગુજરાતના અંદર બી લોકો હવે 32 વર્ષથી આ સરકારને સહન કરી ચૂક્યા છે, 32 વર્ષથી એક ધારું શાસન જોઈ ચૂક્યા છે. એટલે સરકારમાં બદલાવ એ લોકોમાં બી એક જિજ્ઞાસાનો વાત આવી ગયેલી છે. એટલે બદલાવ એ સમયની પરિસ્થિતિ છે ને બદલાવ થશે ને કોંગ્રેસ સારી સ્થિતિમાં રહેશે એવું અમને લાગે છે. કોંગ્રેસ સારી સ્થિતિ. કલ્પેશભાઈ, તમને શું લાગે છે આ વખતના ઇલેક્શનને લઈને ગુજરાતમાં શું પરિસ્થિતિઓ છે? ખાસ કરીને રાહુલની જે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધી જે નીકળી છે, એમાં છેલ્લા 4 દિવસથી અમે રાહુલજી સાથે ઝાલોદથી યાત્રામાં જોડાયેલા હતા, અને અમે જે માહોલ જોયો છે કે સ્વયંભૂ લોકો રાહુલજીને મળવા માટે જોવા માટે ટલપાપડ હતા, અને જે રીતની જનમેદની રસ્તા પર જોવા મળી હતી, એટલે ચોક્કસ પણ એટલું કહી શકાય કે આ વખતે ગુજરાતના રાજકારણમાં કંઈક નવાજૂની થશે. અને અમે કંઈ ભાજપની જેમ કંઈ જોટીસ નથી કે 5 લાખ મતથી જીતશું, 7 લાખ મતથી જીતશું, પણ એટલું અમે ચોક્કસ કહીશું કે જે તે ગુજરાતના મતદારો અને યુવાનોને જે વખતે રોડ પર આવેલા હતા રાહુલજીને જોવા માટે, મળવા માટે, એટલે મારા મનથી એવું કહું છું કે લગભગ 8 થી 10 સીટ કોંગ્રેસ ગુજરાતમાં જીતશે. બિલકુલ, તો ભારત જોડો યાત્રા અને ખાસ કરીને રાહુલ ગાંધીનો જે પ્રવાસ છે અને તેને લઈને કોંગ્રેસમાં કોંગ્રેસ નેતાઓને ખાસ કરીને કોંગ્રેસના જે પાયાના કાર્યકરોથી માંડીને વિવિધ સંગઠનોના પ્રમુખોને મળી અને આજે એરપોર્ટ ખાતે જે મળવાનું છે તેમાં કોંગ્રેસના કાર્યકર્તામાં એક અનેકો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.